ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની 22 વિભાગોની જે ભરતી 5500 જેટલી જાહેર કરવામાં આવી હતી, જેના ફોર્મ ભરાઈ ચૂક્યા હતા અને તેની પરીક્ષાની જે તારીખની રાહ જોવામાં આવી રહી હતી તેને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવવાની છે તેને લઈને કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે, કઈ તારીખથી કઈ તારીખ સુધી પરીક્ષા લેવામાં આવશે તેને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 5500 જેટલી ભરતીની જાહેરાત થઈ હતી, જેના ફોર્મ ભરાઈ ચૂક્યા હતા, જેની પરીક્ષાની તારીખની ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને તે પરીક્ષાની તારીખની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તે 1 માર્ચના રોજ કરવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે 1 એપ્રિલથી યોજવામાં આવશે। જી હા, એપ્રિલ મહિનાની 1લી તારીખથી જ આ પરીક્ષા શરૂ કરવામાં આવશે અને 55થી વધુ સેન્ટર પર આ પરીક્ષા યોજવામાં આવશે। દરરોજ 4 પેપર લેવામાં આવશે, એટલે કે અલગ અલગ જે 4 બેચ હોય એમાં 4 અલગ બેચમાં 4 પેપર લેવામાં આવશે, જેની અંદર 8000 જેટલા ઉમેદવારો દરરોજ પરીક્ષા આપી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવશે। આ 55 જે સેન્ટર હશે એના ઉપર આ વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં 8000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે। આ જે પરીક્ષા છે લગભગ 1 અઠવાડિયાની અંદર પૂર્ણ કરવામાં આવશે। જી હા, 1 અઠવાડિયાની અંદર આ પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આપ માની શકો છો કે 1 એપ્રિલથી આ પરીક્ષા શરૂ થશે અને તે પરીક્ષા 8 અથવા 9 એપ્રિલે પૂર્ણ થઈ જશે। તે રીતે આ પરીક્ષા યોજવામાં આવશે। જો કે આ અમારા સૂત્રો દ્વારા અમને માહિતી મળી રહી છે, સત્તાવાર જે જાહેરાત છે તે હજુ સુધી નથી થઈ। અમારા સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 1લી તારીખે 1 માર્ચે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને 1 એપ્રિલે પરીક્ષા શરૂ થઈ જશે। એટલે કે આપ માની શકો છો કે પરીક્ષા અને તેની વચ્ચે હવે 30 દિવસ એટલે કે 1 મહિના જેટલો સમયગાળો રહ્યો છે। આ પરીક્ષાની જે રાહ છે એટલે કે આ પરીક્ષા નવી પદ્ધતિથી યોજવામાં આવશે અને ઘણા સમયથી ઉમેદવારો તૈયારી તો કરી રહ્યા છે, પરંતુ પરીક્ષા પદ્ધતિ જે બદલાઈ ગઈ એના પછીથી જે ઉમેદવારો છે જે લગભગ 2 મહિનાથી આની તૈયારીઓ કરી રહ્યા છે। હવે ઉમેદવારોના મનમાં એ સવાલ પણ હશે કે શું આ પેપરમાં કઈ રીતે જે કોમ્પ્યુટર પર બેસ્યા પછી કઈ રીતની પદ્ધતિ હશે, કેવી રીતનું થશે, તે સવાલો હજુ ઊભા છે અને એ ઉપરાંત એ સવાલ પણ છે કે શું આ પરીક્ષામાં પેપર ફૂટશે તો શું થશે। આ સવાલ દરેકના દિલમાં હશે, પરંતુ આશા રાખીએ કે આવી કોઈ જે ખામી છે તે ખામી ન સર્જાય અને જે પરીક્ષા છે એ યોગ્ય રીતે સમયસર રીતે પસાર થઈ જાય। હવે બીજી એક માહિતી અમારા સૂત્રો દ્વારા જે મળી રહી છે તેમાં એ રીતે છે કે 2022માં જે પરીક્ષા પંચાયત વિભાગે દ્વારા લેવામાં આવી હતી તેના વેટિંગ ક્લાર્ક અને વેટિંગ તલાટીને પંચાયત વિભાગ દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવશે। આ નિમણૂક પત્રો મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવશે, જે 3 માર્ચના રોજ આ નિમણૂક પત્ર આપવામાં આવી શકે છે તેવી અમારા સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે। બીજી તરફ 5500ની જે પરીક્ષાની રાહ ઉમેદવારો જોઈ રહ્યા હતા તેમને માટે હવે 30 દિવસનો સમયગાળો રહ્યો છે, એટલે કે 1 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી આ પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે તેવી અમારા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અને ફરી એ જ સવાલ છે કે શું આ પરીક્ષામાં અગર કોમ્પ્યુટર પર બેઝ પદ્ધતિ છે તેમાં કોઈ ખામી સર્જાશે તો શું થશે અને ખામી સર્જાશે કે નહીં, પેપર ફૂટશે કે નહીં, આને લઈને ઉમેદવારોના દિલમાં સવાલ છે। પરંતુ એક જ આશા છે કે આટલી મોટી ભરતી સમયસર થઈ જાય, સારી રીતે થઈ જાય, પેપર ફૂટે નહીં, આ રીતની જે તેમની જે ઉમ્મીદ છે તે પૂર્ણ થાય તેવી જ આશા આપણે રાખી શકીએ। તો હાલ તો સમાચારમાં બસ આટલું જ। અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ, આગળ પણ આ જ્યારે ભરતી થશે તેને લઈને પણ અમે આ સમાચાર બતાવતા રહીશું। તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।